આપનું સ્વાગત છે. આજે આપણી સામે રમિત સેઠીનું પુસ્તક છે આઈ વિલ ટીચ યુ ટુ બી રિચ. હવે જુઓ, નાણાકીય સલાહની જે દુનિયા છે ને, એ કાં તો ખૂબ જટિલ લાગે છે અથવા તો સાવ કંટાળાજનક. પણ આ પુસ્તક એ બંનેથી થોડું અલગ છે. આજે આપણે આમાંથી એવા વિચારો કાઢવાના છીએ જે માત્ર વ્યવહારુ જ નથી, પણ કદાચ પૈસા વિશેની આપણી આખી વિચારસરણી જ બદલી નાખે. તમે એકદમ સાચું કહ્યું. આ પુસ્તકનો મૂળ મંત્ર છે, બસ શરૂઆત કરો. લેખક કહે છે કે લોકો પૈસાનું સંચાલન કરવામાં અને હમ વજન ઘટાડવામાં એક જ જેવી ભૂલ કરે છે. રસપ્રદ સરખામણી છે. કેવી રીતે? જુઓ, બંનેમાં લોકો નાની નાની વિગતો પર કલાકો સુધી દલીલો કરશે. કયો સ્ટોક ખરીદવો, ક્યારે ખરીદવો, કયું ડાયટ ફોલો કરવું. હા, બરાબર. પણ જે મૂળભૂત સિદ્ધાંત છે એને અવગણે છે. ઓછો ખર્ચ કરો, વધુ રોકાણ કરો. જેમ વજન ઘટાડવા માટે ઓછું ખાવું અને વધુ કસરત કરવી, બસ એટલું જ. આજ તો પેલો નિર્ણય લખવો છે, નહીં? આપણી પાસે એટલી બધી માહિતી આવી જાય છે કે આપણે કોઈ પગલું જ નથી લઈ શકતા. બિલકુલ. અને પુસ્તકમાં સ્માર્ટ સેલી અને ડમ ડેનનું જે ઉદાહરણ છે ને, એ આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. હા, એના વિશે વાત કરીએ. સેલી એ 25 વર્ષની ઉંમરથી શરૂ કરે છે. હા, અને માત્ર 10 વર્ષ માટે. દર મહિને ફક્ત $100નું રોકાણ કરે છે. 35 વર્ષની ઉંમરે એ રોકાણ કરવાનું બંધ કરી દે છે. અને પછી એ પૈસાને અડતી પણ નથી. અને બીજી બાજુ છે ડેન. બીજી બાજુ ડેન છે, જે 35 વર્ષની ઉંમરે શરૂ કરે છે અને 65 વર્ષની ઉંમર સુધી, એટલે કે પૂરા 30 વર્ષ સુધી રોકાણ કરતો રહે છે. તો સેલીએ કુલ $12,000 રોક્યા અને ડેને 36,000, 3 ગણા વધારે. હા, છતાં પણ 65 વર્ષની ઉંમરે સેલી પાસે ડેન કરતા લગભગ $80,000 વધુ હશે. અરે વાહ! આ જ છે વહેલા શરૂઆત કરવાનો જાદુ, ચક્રવૃદ્ધિ વ્યાજનો કમાલ. અને એટલે જ લેખક તેને 85% સોલ્યુશન કહે છે. 85% સોલ્યુશન. એનો શું મતલબ? મતલબ, સંપૂર્ણ યોજનાની રાહ જોયા વગર 85% સાચી દિશામાં એક પગલું ભરી લો. કારણ કે મોટાભાગના લોકો તો 0% પર જ અટકીને બેઠા છે. તો ચાલો આપણે પણ પહેલું પગલું ભરીએ. પુસ્તક મુજબ પૈસાદાર બનવાનો પાયો ક્રેડિટ કાર્ડથી શરૂ થાય છે. પણ અહીં મને એક સવાલ થાય છે. આપણને તો હંમેશા શીખવવામાં આવ્યું છે કે દેવાથી દૂર રહો. અને હવે તમે કહો છો કે પૈસાદાર બનવાનો રસ્તો ક્રેડિટ કાર્ડથી શરૂ થાય છે? આ તો આગ સાથે રમવા જેવું નથી લાગતું? ખૂબ જ સારો અને વ્યાજબી સવાલ છે. અને લેખક પણ આ વાત સ્વીકારે છે. તે ક્રેડિટ કાર્ડને દેવું કરવાના સાધન તરીકે નથી જોતા. તો પછી? એને નાણાકીય સિસ્ટમમાં તમારો ટ્રસ્ટ સ્કોર બનાવનાર એક સાધન તરીકે જુએ છે. તમારો ક્રેડિટ સ્કોર એ નાણાકીય દુનિયામાં એમ સમજો કે તમારી પ્રતિષ્ઠા છે. લેખક પોતાનો જ અનુભવ કહે છે. જ્યારે તે પહેલી કાર ખરીદવા ગયા ત્યારે તેમનો સ્કોર ઉત્તમ હતો, છતાં તેમને લોન પર ઊંચું વ્યાજ ચૂકવવું પડ્યું. પણ શા માટે? જો સ્કોર સારો હતો તો પછી શું સમસ્યા હતી? ડીલરે કહ્યું, તમારો સ્કોર સારો છે, પણ તમારી પાસે પૂરતા ક્રેડિટ સ્ત્રોતો નથી. એનો મતલબ? મતલબ કે એમની પાસે માત્ર એક જ ક્રેડિટ કાર્ડ હતું. અને આ એક નાનકડી વાતને કારણે એમને જે લોન 1.9% વ્યાજ પર મળવાની હતી તે 4.9% પર મળી. ઓહ! અને આખી લોનની અવધિમાં તેમને $2,200 વધુ ચૂકવવા પડ્યા. હવે વિચારો, આપણે દિવસની એક કોફી છોડીને પૈસા બચાવવાની વાતો કરીએ છીએ. અને અહીં એક જ નિર્ણયથી હજારો ડોલરનું નુકસાન થઈ ગયું. બરાબર. આ જ મોટી જીત છે જેના પર પુસ્તક ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે. લાટે પર નહીં, આવી મોટી બાબતો પર ધ્યાન આપો. તો પછી સારો ક્રેડિટ સ્કોર બનાવવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે? પુસ્તકમાં 6 નિયમો આપ્યા છે, પણ શું તે બધા સરખા મહત્વના છે? ના, ખરેખર તો એવું નથી. મુખ્યત્વે માત્ર 2 જ નિયમો છે જે તમારા સ્કોરનો 65% હિસ્સો નક્કી કરે છે. ઓકે, કયા 2? પહેલું અને સૌથી મહત્વનું, તમારું બિલ હંમેશા સમયસર ચૂકવો. એક પણ લેટ પેમેન્ટ નહીં. આ તમારા સ્કોરનો 35% હિસ્સો છે. એટલે આને તો ઓટોમેટિક પેમેન્ટ પર સેટ કરી દેવું જોઈએ. બિલકુલ. સેટ કરો અને ભૂલી જાઓ. અને બીજું, તમારી કુલ ક્રેડિટ લિમિટના 30%થી ઓછો ઉપયોગ કરો. આને ક્રેડિટ યુટિલાઇઝેશન રેટ કહે છે. અને તે તમારા સ્કોરનો 30% હિસ્સો છે. એટલે જો તમારી લિમિટ $10,000 છે તો તમારું બેલેન્સ $3,000થી નીચે રાખવાનો પ્રયત્ન કરો. તો બસ
આ બે બાબતો પર ધ્યાન આપવાથી જ મોટા ભાગનું કામ થઈ જાય છે. હા, બાકીના નિયમો જેમ કે ફી માફ કરાવી કે રિવોર્ડ્સનો ઉપયોગ કરવો એ બધું ઓપ્ટિમાઇઝેશન છે. પણ એ પણ મહત્વનું હશે ને? હા, અને એ ઓપ્ટિમાઇઝેશન પણ નાનું નથી. ખબર છે, મેં જ્યારે પહેલીવાર મારી ક્રેડિટ કાર્ડ કંપનીને ફોન કરીને વાર્ષિક ફી માફ કરવા કહ્યું ત્યારે મને ખૂબ સંકોચ થતો હતો. પણ એમણે તરત જ હા પાડી દીધી. સાચે? હા, એ 5 મિનિટમાં મેં લગભગ 3000 રૂપિયા બચાવ્યા. તે દિવસથી મને સમજાયું કે આ બધું વાટાઘાટનો ખેલ છે. પૂછવામાં શું જાય છે? સાચી વાત છે. તો આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા બચાવતા શીખ્યા, જે એક રીતે રક્ષણાત્મક રમત છે. પણ પૈસા બચાવવા એ તો માત્ર શરૂઆત છે. બરાબર. ખરી રમત તો એ પૈસાને આપણા માટે કામે લગાડવાની છે. અને આ જ આપણને રોકાણની દુનિયામાં લઈ જાય છે, જે પુસ્તક મુજબ સીડી ચડવા જેટલું સરળ છે. હા, લેખક એને પર્સનલ ફાઇનાન્સની સીડી કહે છે. અને આ સીડીનું પહેલું પગથિયું છે 401k કંપની મેચ. ઓકે. જો તમારી કંપની તમારા 401k રોકાણ પર મેચ ઓફર કરે છે, દાખલા તરીકે તમે 6% રોકો તો કંપની પણ 6% રોકે, તો તમારે ઓછામાં ઓછું એટલું તો રોકાણ કરવું જ જોઈએ કે તમને પૂરો મેચ મળે. કેમ કે એ તો મફત પૈસા છે. બરાબર. 100% રિટર્ન સાથેના મફત પૈસા. આનાથી સારો કોઈ સોદો હોઈ જ ન શકે. તેમ છતાં 84% યુવાન કર્મચારીઓ આ મફત પૈસાનો લાભ લેતા નથી. આ સાંભળીને જ નવાઈ લાગે છે. સારું, આ મફત પૈસા લઈ લીધા. પછી સીડીનું બીજું પગથિયું કયું છે? બીજું પગથિયું છે ઊંચા વ્યાજવાળું દેવું ચૂકવવું, ખાસ કરીને ક્રેડિટ કાર્ડનું દેવું. તમે ક્રેડિટ કાર્ડ પર 18% વ્યાજ ચૂકવી રહ્યા હો અને રોકાણમાં 8% કમાણીની આશા રાખો. એ ગણિત બરાબર નથી. સાચી વાત છે. પહેલા દેવું ચૂકવો. તે દેવું ચૂકવ્યા પછી આવે છે ત્રીજું અને લેખકના મતે સૌથી મહત્વનું પગથિયું રોથ IRA. રોથ IRA? લેખકના મતે દરેક યુવાન વ્યક્તિ માટે આ અમેરિકન ટેક્સ સિસ્ટમનો શ્રેષ્ઠ સોદો છે. મેં 401k અને રોથ IRA બંને વિશે સાંભળ્યું છે, પણ સાચું કહું તો બંને વચ્ચેનો તફાવત હંમેશા થોડો ગૂંચવણભર્યો લાગે છે. ચાલો, એને એકદમ સરળ બનાવીએ. 401kમાં તમે કરવેરા પહેલાના પૈસા એટલે કે પ્રી ટેક્સ મની રોકો છો. એટલે કે પગારમાંથી ટેક્સ કપાયે પહેલા જ. બરાબર. આનાથી તમારા પૈસા ઝડપથી વધે છે. પણ જ્યારે તમે નિવૃત્તિ સમયે પૈસા ઉપાડો છો ત્યારે તમારે તે પૂરી રકમ પર ટેક્સ ચૂકવવો પડે છે. ઓકે. અને રોથ IRA? રોથ IRAમાં તમે કરવેરા પછીના પૈસા એટલે કે આફ્ટર ટેક્સ મની રોકો છો. મતલબ તમારા હાથમાં જે પગાર આવે છે તેમાંથી તમે રોકાણ કરો છો. પણ જાદુ એ છે કે જ્યારે તમે 59.5 વર્ષની ઉંમર પછી પૈસા ઉપાડો છો ત્યારે તમારી બધી જ કમાણી એટલે કે વ્યાજ અને નફો બધું જ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. વાહ! આ તો ઘણો મોટો ફાયદો છે. સારું, માની લો કે મેં ખાતું ખોલાવી દીધું. હવે શું? મારે એમાં શું ખરીદવું? કયો શેર લેવો? શું મારે દરરોજ શેરબજાર જોવું પડશે? મોટાભાગના લોકો અહીં જ અટકે જાય છે. અને અહીં જ લેખક મોટાભાગના નિષ્ણાતોથી અલગ પડે છે. તે કહે છે કે તમારે શેર પસંદ કરવાની જરૂર જ નથી. શું વાત કરો છો? હા, તમારે બસ 2 પ્રકારના ઓછા ખર્ચવાળા ફંડમાંથી કોઈ એક પસંદ કરવાનું છે અને તેમાં ઓટોમેટિક રોકાણ સેટ કરી દેવાનું છે. ઓકે, પહેલો વિકલ્પ કયો છે? પહેલો વિકલ્પ છે ટાર્ગેટ ડેટ ફંડ. તમે ફક્ત તમારી નિવૃત્તિની અપેક્ષિત સાલ જેમ કે 2060 વાળું ફંડ પસંદ કરો. બસ. અને પછી? પછી ફંડ મેનેજર તમારી ઉંમર પ્રમાણે આપમેળે જોખમનું સ્તર ગોઠવતો રહેશે. જ્યારે તમે યુવાન હો ત્યારે વધુ જોખમ અને નિવૃત્તિ નજીક આવે તેમ ઓછું જોખમ. એટલે કે આ સેટ ઇટ એન્ડ ફર્ગેટ ઇટ જેવું છે. ખૂબ સરળ. અને બીજો વિકલ્પ? બીજો વિકલ્પ છે ઇન્ડેક્સ ફંડ, જેમ કે S&P 500 ઇન્ડેક્સ ફંડ. આનો અર્થ છે કે તમે કોઈ એક કંપની પર દાવ નથી લગાવી રહ્યા. કંપનીઓના નાના હિસ્સા ખરીદી રહ્યા છો. ઇતિહાસ કહે છે કે લાંબા ગાળે આ પદ્ધતિ મોટાભાગના વ્યાવસાયિક ફંડ મેનેજરોને પણ હરાવી દે છે. અને આ શરૂ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી, બરાબર? બિલકુલ નહીં. પુસ્તક કહે છે કે મહિને $500ની ઓટોમેટિક ટ્રાન્સફર પણ પૂરતી છે. માત્ર શરૂઆત કરવા માટે? હા, કારણ કે ખાતું ખોલાવવું એ રોકાણ પસંદ કરવા કરતાં પણ વધુ મહત્વનું છે. રોથ IRAનો એક નિયમ છે કે તમે ખાતું ખોલાવ્યાના 5 વર્ષ પછી અમુક કારણોસર જેમ કે ઘર ખરીદવા માટે તમે દંડ વિના તમારી કમાણી ઉપાડી શકો છો.
અને આ 5 વર્ષની ગણતરી તમે ખાતું ખોલાવો ત્યારથી શરૂ થાય છે. ઓ ભલે તમે તેમાં માત્ર $50 જ કેમ ન નાખ્યા હોય. બરાબર. આથી જ લેખક કહે છે કે બીજું કંઈ નહીં તો ખાલી ખાતું તો આજે જ ખોલાવી દો. આ ઓટોમેશનનો વિચાર ખરેખર શક્તિશાળી છે. એકવાર સિસ્ટમ સેટ કરી દો અને પછી ભૂલી જાઓ, પણ જે પૈસા બચે છે એનું શું? મોટાભાગના લોકો દરરોજ રૂપિયાનો હિસાબ રાખવા માટે બજેટ બનાવવાનો પ્રયત્ન કરે છે અને સાચું કહું તો મોટાભાગે નિષ્ફળ જાય છે. એક મિનિટ. તો તમે એમ કહો છો કે મારે બજેટ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ? હા, મેં તો અત્યાર સુધી એ જ સાંભળ્યું છે કે નાણાકીય શિસ્ત માટે બજેટ બનાવવું એ જ પહેલું અને સૌથી જરૂરી પગથિયું છે. આ તો સાવ ઊંધી વાત લાગે છે. બિલકુલ. અને આ જ આ પુસ્તકનો સૌથી રસપ્રદ અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ છે. લેખક કહે છે કે બજેટિંગ કામ નથી કરતું. કેમ નહીં? કારણ કે તે આપણને વંચિતતાની લાગણી કરાવે છે. તે આપણને કહે છે કે આપણે શું નથી કરી શકતા. આ ન ખરીદો, ત્યાં ન જાઓ, તે નકારાત્મક છે. એ વાત તો સાચી છે. તેને બદલે પુસ્તક સભાન ખર્ચ યોજના કોન્શિયસ સ્પેન્ડિંગ પ્લાન અપનાવવાનું કહે છે. સભાન ખર્ચ યોજના આ શું છે? આનો મૂળ વિચાર એ છે કે જે વસ્તુઓ તમને ખરેખર દિલથી ગમે છે તેના પર ઉડાઉપણે ખર્ચ કરો અને જેની તમને જરા પણ પરવા નથી તેના પર નિર્દયતાથી કાપ મૂકો. એટલે કે તે તમને પૂછે છે તમારા માટે પૈસાદાર હોવાનો અર્થ શું છે? બરાબર. શું તે મુસાફરી છે, મોંઘા રેસ્ટોરન્ટમાં જમવું છે કે પછી પરિવારને મદદ કરવી છે? પુસ્તકમાં લેખકના મિત્રનું એક ઉદાહરણ છે જે બહાર ખાવા પીવા પર વર્ષે $21,000 ખર્ચે છે. શું? $21,000? આ સાંભળીને તો મોટાભાગના લોકો ચોંકી જશે. પણ જે મિત્ર આટલો બધો ખર્ચ કરે છે શું તે થોડો બેજવાબદાર નથી લાગતો? ભલે તેણે રોકાણ કર્યો હોય, પણ આટલો ખર્ચ યોગ્ય કહેવાય? આ પ્રશ્ન ત્યારે જ ઉઠે જો તેણે પોતાના ભવિષ્યનું ધ્યાન ન રાખ્યું હોય. પણ એ આવું એટલા માટે કરી શકે છે કારણ કે તેણે પોતાના રોકાણ અને બચતના લક્ષ્યોને પહેલેથી જ ઓટોમેટ કરી દીધા છે. ઓકે. તેના પગારમાંથી પૈસા પહેલા 401k, રોથ IRA અને બચત ખાતામાં જાય છે. જે પૈસા બચે છે તે તેનું અપરાધભાવ મુક્ત ભંડોળ છે. એટલે કે એ પૈસા વાપરતા પહેલા એને વિચારવાની જરૂર નથી. બિલકુલ. તેણે સભાનપણે નક્કી કર્યું છે કે તે મોંઘા કપડાં કે નવી ગાડી પર ખર્ચ નહીં કરે કારણ કે એ બાબતો તેને એટલી ખુશી નથી આપતી જેટલી મિત્રો સાથે બહાર જમવામાં મળે છે. આ છે સભાન ખર્ચ. તો આ યોજના પૈસાને કેવી રીતે વહેંચવાનું સૂચવે છે? કોઈ ટકાવારી છે? હા, તે 4 મુખ્ય ભાગો સૂચવે છે જે એક માર્ગદર્શિકા છે, કડક નિયમ નથી. કયા 4? 50-60% સ્થિર ખર્ચ માટે જેમ કે ભાડું, બિલ, લોન. 10% રોકાણ માટે 401k, રોથ IRA. ઓકે. 5-10% બચત માટે એટલે કે વેકેશન, લગ્ન, ઘરનું ડાઉન પેમેન્ટ જેવા લક્ષ્યો માટે. અને બાકીના? અને બાકીના 20-35% એ તમારા અપરાધભાવ મુક્ત ખર્ચ માટે છે. આ પૈસા તમે ગમે ત્યાં કોઈ પણ અપરાધભાવ વગર વાપરી શકો છો. અને આ બધાની ચાવી ફરીથી ઓટોમેશન છે. બરાબર. તમારો પગાર આવતાની સાથે જ એક પૂર્વ નિર્ધારિત સિસ્ટમ આપમેળે પૈસાને યોગ્ય ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. જે પૈસા તમારા મુખ્ય ખાતામાં બચે છે તે વાપરવા માટે તમારા છે. તમારે કોઈ ગણતરી કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તો આ પુસ્તકનો સાચો સંદેશ પૈસા વિશે છે જ નહીં. તો પછી શેના વિશે છે? એ નિર્ણય શક્તિ એટલે કે ડિસિઝન એનર્જી બચાવવા વિશે છે. લેખક કહે છે કે આપણી નિર્ણય લેવાની ક્ષમતા સીમિત છે. હા. તો એને આજે કયો સ્ટોક ખરીદવો જેવા પ્રશ્ન પર વેડફવાને બદલે એકવાર સમય કાઢીને એક ઓટોમેટિક સિસ્ટમ બનાવો જે તમારા માટે હજારો નિર્ણયો લઈ લે. અને આ જ ખરી નાણાકીય સ્વતંત્રતા છે. હા, પૈસા વિશે સતત વિચારવાની ચિંતામાંથી મુક્તિ. બિલકુલ. ક્રેડિટ કાર્ડ ઓપ્ટિમાઇઝ કરવું, રોકાણ ઓટોમેટ કરવું અને પછી સભાનપણે ખર્ચ કરવો, આ બધું એક જ લક્ષ્ય તરફ જાય છે. પૈસા વિશે ઓછું વિચારવું જેથી તમે તમારા જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો. સાચી વાત. તે નાણાકીય નિયંત્રણને માઇક્રો મેનેજમેન્ટમાંથી મુક્ત કરીને એક મોટી સરળ સિસ્ટમમાં ફેરવી દે છે. સિસ્ટમ બનાવી, તેને ઓટોમેટિક કરવી અને પછી તમારું જીવન જીવવું. પૈસાને તમારા માટે કામ કરવા દો, તમે પૈસા માટે નહીં. આ ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે. આ પુસ્તક નાણાકીય જીવનને ઓટોમેટિક બનાવવા પર ભાર મૂકે છે જેથી લાંબા ગાળે
પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું જબરદસ્ત પરિણામ મળે. જો આજ ઓટોમેશનનો સિદ્ધાંત આપણે જીવનના કોઈ બીજા ક્ષેત્રમાં લાગુ કરીએ તો? સારો વિચાર છે. જો આવનારા 30 વર્ષ માટે તમે તમારી કોઈ એક બિન નાણાકીય આદતને ઓટોમેટિક બનાવી શકો તો તે કઈ હશે? અને તે આદતનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું હશે?